मतनो महासंग्राम અને અજીત પવાર જેવા અનેક મોટા દિગ્ગજ નેતાઓ છે કે જેમના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। શું માહોલ છે ચૂંટણીને લઈને? અત્યાર સુધી કોણે કોણે મતદાન કર્યું? जी बिल्कुल थी महाराष्ट्र विधानसभा 288 बैठकों पर मतदान की प्रक्रिया है तो वहेली सवारथी शुरू थई चूकी है। आप सीधा दृश्यों जोई सको छो। बांद्रा वेस्टना सीधा दृश्यों है ज्यां थोड़ा समय पहला ज क्रिकेटर सचिन तेंदुलकर पोताना जे परिवार है ते परिवार साथे अहीं मतदान करवा माटे आव्या हता अने लोकोने घरेथी वहेला बहार निकळीने मतदान करवा माटे अपील पण करीने गया छे। आप जोई सको छो एक पछी एक जे लोको छे ते वोटिंग करीने अहीं बहार निकळ्या छे अने खास करीने जे मूल्यवान जे कीमती जे वोट है वोट आपीने तेओ बहार निकळ्या छे। महत्वनी बात है कि आज 9.70 करोड़ मतदाताओं पोतानो जे कीमती जे वोट है वोट आज आपसे। जे ईवीएम मशीन है तेमां तमाम जे उम्मीदवारों जे भावी है ते भावी सील थई जशे। आ साथोसाथ जोवा जईए तो 1,186 जेटला जे मतदान मथको छे तेमां पोलीसनो चुस्त बंदोबस्त गोठवी देवामां आव्यो छे। आप जोई सको छो दरेक जे मतदाताओ જ્યારે કુટીની અંદર જઈ રહ્યા છે ત્યારે તેમની સ્લીપ અહીં ચેક કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ લોકો છે તે લોકોમાં એક અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં અહીં કયા પ્રકારનો વિકાસ થયો છે, વિકાસ અને વિવિધ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે લોકો છે તે લોકો વહેલી સવારથી જ જે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો અહીં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। જી क्या कहोगे वोट डाल के आए हो आप? अच्छा लगा। पहली बार वोट कर रही हूँ तो इट वाज अ गुड एक्सपीरियंस। किस मुद्दाओं के आधार पे वोटिंग की? आई थिंक फ्यूचर प्रोस्पेक्ट्स भी है। इट्स अ यंगर जनरेशन सो वी आर लुकिंग एट डिफरेंट थिंग्स, सो डिफरेंट पर्सपेक्टिव्स। शिंदे सरकार के बारे में क्या कहोगे? कुछ नहीं, सॉरी जी। आपे जे रीते जो ते रीते अहीं खास करीने जे वृद्ध छे ते वृद्ध पण अहीं जई रह्या छे। जी सर, वोट डाल के आए हो, क्या कहोगे, लोगों को क्या अपील करोगे? You must vote. That's it. You must vote. Then don't complain. सर, किन किन मुद्दाओं पर ध्यान पे रख के आप मतदान किए हो? Of forming a very good government who can do good for the people. जी, आप कौन से मुद्दाओं पे ध्यान पे रख के आज वोटिंग किए? Same thing. What's good for the public interest. What's good for the public has to be done. जी, आपे जे रीते सांभळ्युं ते रीते 5 जी બોલો, તમે બોલો। ગુજરાતી છો? બધું આવડે છે। જી, કયા મુદ્દાઓને આધારે વોટિંગ કરવા આવ્યા છો અને લોકોને શું અપીલ કરશો મતદાન માટે? લોકોને તો એ જ કહેવાનું કે ભાઈ આપણે સોચી સમજીને વોટ કરો, એ આપણો એક હક છે ને સમજીને વોટ કરો તાકે આપણી ગવર્મેન્ટ સારી આવે ને બધાનું ભલું કરે। શિંદે સરકારના 5 વર્ષ કેવા રહ્યા? નો કમેન્ટ્સ। આવનારી જે સરકાર હશે કયા કામો કરવાના? વી હોપ ફોર ધ બેસ્ટ। जी, आपे जे रीते जोयुं ते रीते खास करीने आवनारी जे सरकार हशे ते सरकार फक्त डेवलपमेंट उपर ज काम करे तेवी आशा लोकोमां जोवाई रही छे। आप जोई सको छो एक बाद एक जे लोको छे ते लोको अहीं वोटिंग करीने बहार निकળી રહ્યા છે। महत्वनी बात છે કે વહેલી સવારથી જે લોકો છે તે લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે લોકો નથી ચાલી શકતા તેઓને પણ અહીં જે મતદાન કુટી છે ત્યાં સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને પોતાનો જે कीमती वोट છે તે कीमती वोट અહીં આપવામાં આવી રહ્યો છે। જે યંગસ્ટર છે તે યંગસ્ટર પણ વહેલી સવારથી જ અહીં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં જો વાત કરીએ તો કાંટાની જે ટક્કર છે તે ટક્કર અહીં જોવા મળશે। સાંજે 6 વાગ્યા સુધી જે મતદાનની જે પ્રક્રિયા છે તે અહીં કરવામાં આવશે અને ત્યારબાદ તમામ જે ઉમેદવારો છે તેનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ જશે। જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશો। આગળ જો વાત કરીએ તો ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન કે જેની શરૂઆત થઈ ગઈ છે। બીજા તબક્કામાં 38 બેઠકો માટે મતદાન થવાનું છે। 528 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે। બરહેડ બેઠક પરથી જેએમએમના હેમંત સોરેન ચૂંટણી मैदान છે। ધનવાર બેઠક પરથી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીની પ્રતિષ્ઠા દાવ પર છે। તો જામતારા બેઠક પર બીજેપીના સીતા સોરેન मैदाનમાં છે।
તો ગાંડી બેઠક પર જેએમએમના કલ્પના સોરેન ફરી એકવાર મેદાનમાં છે, તો સિલી બેઠક પર આજુસી પાર્ટીના સુદેશ મહતો ચૂંટણી લડી રહ્યા છે. તો રોકાશે એક બ્રેક માટે. આપ છો